હવે બસ હું આ કુંડું ફેંકી દઈશ. દાદાજી જુઓ તો ખરા, 1 અઠવાડિયું થઈ ગયું. મેં રોજ પાણી પાયું, તડકામાં રાખ્યું, પણ આમાં કંઈ ઉગતું જ નથી. મારો બધો સમય બગડ્યો. અરે વેદાંશ બેટા, શું થયું? આ માટીના કુંડા પર આટલો ગુસ્સો કેમ કરે છે? દાદાજી, મને સ્કૂલ પ્રોજેક્ટ માટે બીજ આપ્યા હતા. મારા મિત્ર રવિના છોડમાં તો 2 પાંદડા પણ આવી ગયા અને મારા કુંડામાં તો કંઈ જ નથી. હું ફેલ ગયો. મહેનત કરવાનો કોઈ ફાયદો નથી. બેટા ધીરજ રાખ. જે વસ્તુ તરત નથી દેખાતી એનો અર્થ એ નથી કે કંઈ થઈ નથી રહ્યું. આવ, આજે તને રાઘવ ખેડૂત અને જાદુઈ વાંસની વાત કહું. આ વાર્તા તારું જીવન બદલી નાખશે. ઘણા વર્ષો પહેલાની વાત છે. રતનપુર નામના એક સુંદર ગામમાં રાઘવ નામનો ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો. એક દિવસ તેના ખેતરે એક મહાન સાધુ મહારાજ પધાર્યા. રાઘવ, તારી સેવા અને ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું. હું તને આ એક ચાઇનીઝ વાંસનું બીજ આપું છું. આ કોઈ સામાન્ય બીજ નથી. આ બીજ તારી જિંદગી બદલી નાખશે. પણ શરત એક જ છે, તારે ખૂબ જ ધીરજ રાખવી પડશે. શું તું તૈયાર છે? જી મહારાજ, હું તૈયાર છું. યાદ રાખજે, આ બીજને રોજ પાણી અને ખાતર આપજે, ભલે કંઈ પણ દેખાય કે ન દેખાય. રાઘવે બીજ રોપ્યું. પહેલું વર્ષ વીતી ગયું. રાઘવ રોજ સવારે વહેલો ઉઠીને પાણી પાતો, ખાતર નાખતો અને જમીન સાફ કરતો. પણ જમીનની ઉપર કંઈ જ ન દેખાયું. ગામના બીજા ખેડૂતો ઘઉં અને ચોખા પકવતા હતા. તેમનો પાક તૈયાર થઈ ગયો. એમણે પૈસા કમાયા અને નવા કપડાં પણ લાવ્યા. અરે ઓ રાઘવ, તું કોને પાણી પાય છે? આ જમીન તો ખાલી છે. તું ગાંડો થઈ ગયો છે કે શું? છોડી દે આ બધું. પણ રાઘવ ચૂપ રહ્યો. તેને સાધુના વચન પર વિશ્વાસ હતો. બીજું વર્ષ ગયું, કંઈ ન ઉગ્યું. ત્રીજું વર્ષ ગયું તો પણ જમીન કોરી ને કોરી. ચોથું વર્ષ આવ્યું. હવે તો રાઘવના ઘરના લોકો પણ કહેવા લાગ્યા, રાઘવ, હવે બસ કર. આ બીજ સડી ગયું છે. આપણી મહેનત પાણીમાં ગઈ. રાઘવ ખૂબ રડ્યો. તે અંદરથી તૂટી ગયો હતો. પણ તેના મનમાં એક અવાજ આવ્યો, ધીરજ, બસ થોડી વધુ ધીરજ. રાઘવે પોતાની આસ્થા ન છોડી. તેને 5મા વર્ષે પણ પાણી પાવાનું ચાલુ રાખ્યું. વિચાર વેદાંશ, 4 વર્ષ સુધી રોજ મહેનત કરવાની અને પરિણામ શૂન્ય. કેટલી હિંમત જોઈએ! અને પછી 5મા વર્ષે એક સવારે ચમત્કાર થયો. જમીનમાં તિરાડ પડી અને એક નાનકડો લીલો અંકુર બહાર આવ્યો. રાઘવની ખુશીનો પાર ન રહ્યો. ગામ લોકો જોવા આવ્યા. બસ આટલું જ? 5 વર્ષે ખાલી એક નાનો છોડ? પણ અસલી જાદુ તો હવે શરૂ થયો. આગલા 6 અઠવાડિયામાં, એટલે કે 1.5 મહિનામાં જ પેલો છોડ 1 ફૂટ, 10 ફૂટ, 20 ફૂટ નહીં, પણ 99 ફૂટ ઊંચો થઈ ગયો. તે વાંસનું ઝાડ એટલું ઊંચું ગયું કે વાદળોને અરવા લાગ્યું. આખું ગામ મોઢામાં આંગળા નાખી ગયું. લોકોએ પૂછ્યું, રાઘવ, આ ઝાડ 6 અઠવાડિયામાં આટલું મોટું કેવી રીતે થયું? ત્યારે રાઘવે હસીને જવાબ આપ્યો, મિત્રો, આ ઝાડ 6 અઠવાડિયામાં મોટું નથી થયું. આને મોટું થતાં 5 વર્ષ અને 6 અઠવાડિયા લાગ્યા છે. જો મેં પેલા 5 વર્ષ પાણી ન પાયું હોત તો આ સુકાઈ જાત. પેલા 5 વર્ષ દરમિયાન આ ઝાડ જમીનની અંદર પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યું હતું. કારણ કે 99 ફૂટ ઊંચા થવા માટે પાયો મજબૂત જોઈએ. જો મૂળિયા નબળા હોત તો આ ઝાડ પડી જાત. જોયું વેદાંશ? તારો છોડ અત્યારે કદાચ બહાર નથી દેખાતો, પણ તે અંદરથી મૂળિયા મજબૂત કરી રહ્યો છે. જે દિવસે તે બહાર આવશે તે કોઈનાથી રોક્યો નહીં રોકાય. સફળતા માટે
ગ્રોથ માઇન્ડસેટ જોઈએ, ઉતાવળ નહીં. હું સમજી ગયો દાદાજી. હું હાર નહીં માનું. હું પણ મારા જ્ઞાનના મૂળિયા મજબૂત કરીશ. મિત્રો, જીવનમાં જ્યારે પણ તમને લાગે કે તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું, ત્યારે રાઘવના વાસને યાદ કરજો. ઈશ્વર તમને ત્યારે જ સફળતા આપે છે જ્યારે તમારા મૂળિયા તે સફળતા પચાવવા સક્ષમ હોય. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરો સંસ્કાર સેતુ. જય શ્રી કૃષ્ણ.